જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધનસુરા ખાતે કરવામાં આવી હતી, જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ અને જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાલ અન્ય અધિકારીઓએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પરેડનું આયોજન કરાયું હતું અને જિલ્લાના મોડાસા, મેઘરજ, ધનસુરા, બાયડ, ભિલોડા, માલપુર તાલુકાની શાળાઓમાં અને સરકારી સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। સાથે શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા। આ અંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ, સરસ્વતી હાઈસ્કૂલના પ્રમુખ નિલેશભાઈ જોશી અને મોડાસા નગરપાલિકાના કોર્પોરેટર લાલાભાઈ વાયરમેને 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોતાના મંતવ્યો રજૂ કરી દેશવાસીઓને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ પાઠવી હતી। રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, મોડાસા, અરવલ્લી। હું ડૉક્ટર નિલય પટેલ, બાળરોગ નિષ્ણાત, ચિરાયુ ચિલ્ડ્રન હોસ્પિટલ। આજે મને એફપી મલિક સ્કૂલ કસ્બા વિસ્તારમાં ધ્વજવંદન માટે આમંત્રણ આપ્યું હતું। એ બદલ હું સર્વે ટ્રસ્ટીગણ, પ્રમુખ, આચાર્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું। આજે જે 26 જાન્યુઆરી છે, જે ગણતંત્ર દિવસ છે, એના માટે સર્વે દેશવાસીઓને પણ ગણતંત્ર દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું અને આજનો દિવસ એ આપણા રાષ્ટ્ર માટે ઘણો જ મહત્ત્વનો છે। જે આજે આપણા રાષ્ટ્રનું બંધારણ નક્કી થયું હતું અને આ બંધારણ 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું હતું અને જેનો શ્રેય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જાય છે અને આ દિવસ આપણા માટે ઘણો જ મોટો દિવસ ગણાય અને આપણે આજે સૌ ભેગા થઈ અને એક સંકલ્પ કરીએ કે આપણે આ રાષ્ટ્રને જેટલું બને એટલું ઉપર લઈ જઈએ વૈશ્વિક સ્તરે, એવી મારી ઈચ્છા છે અને આગળ આપણે આ જે દિવસ માટે જે અહીંયા મને એફપી મલિક સ્કૂલમાં આમંત્રણ આપ્યું એ બદલ સર્વે ટ્રસ્ટીગણ, પ્રમુખ, વાઇસ ઉપપ્રમુખ અને આચાર્ય અને શિક્ષણગણનો હું આભારી છું। નમસ્કાર, હું નીરજ શેઠ, પ્રમુખ મોડાસા નગરપાલિકા। આજે એટલે કે 26 જાન્યુઆરી 2025 એટલે કે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજે હું સૌ મોડાસા નગરવાસીઓને ખાસ શુભેચ્છા પાઠવું છું અને બીજું ખાસ કહીશ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સરસ મજાનું સપનું એટલે કે 2047નું વિકસિત ભારત, એ સપનાને આપણે પૂરું કરવા માટે આપણે સૌએ ભેગા મળી તન, મન, ધન સાથે અને એક મહેનત કરી અને 2047માં એક નવું ભારત આપણે બનાવવા જઈ રહ્યા છીએ। તેના માટે આપણે સૌ સાથે રહી અને આ દેશને એ દિશા પર પહોંચાડીએ કે આ દેશ એક નંબર 1 દેશ તરીકે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા લોકલાડીલા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું એક સપનું પૂરું થાય। એના માટે આપણે જે પણ કરવું પડે એ આપણે કરીએ અને આપણે જે કહેવાય છે આ વીરોની ભૂમિ છે, આજે વીરોના બલિદાનથી આ દેશને જે આઝાદી મળી છે, એમને પણ કંઈક ને કંઈક ખોયું હશે, ત્યારે આપણે આ દેશમાં આ રીતે સુંદર રીતે જીવી શકીએ છીએ। લાલાભાઈ વાયરમેન, કોર્પોરેટર, મોડાસા નગરપાલિકા। આજ રોજ 26મી જાન્યુઆરી 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર ભારત દેશવાસીઓને મીડિયા દ્વારા તમામને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જ્યારે દેશ આઝાદ થયો ત્યારે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના લોકોએ એક સાથે દેશને આઝાદ કર્યો। સાથે જે વીર સૈનિકો હતા, એ વીર સૈનિકે જે શહીદીઓ કરી છે આ દેશ માટે, તમામ માટે આજે તમામ ભારત દેશવાસીઓને સેલ્યુટ અને સલામી આપવી જોઈએ। સાથે સાથે જ્યારે દેશ આજે પ્રગતિના પંથે જઈ રહ્યો છે, એવા સમયે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ્યારે સ્વચ્છતાના ભાગરૂપે કોઈ પણ સંજોગોમાં જો દેશ પ્રગતિ પંથે જઈ રહ્યો હોય, તેમાં નગરજનોને અને સમગ્ર ભારત દેશોને હું મીડિયા દ્વારા એ પણ અપીલ કરું છું કે આવા સ્વચ્છતા અભિયાન સાથે અને તમામ દ્વારા દેશને પ્રગતિ માટે આપણે એક સાથે જોડાવવું જોઈએ અને દેશની ચળવળના અંદર ભાગીદારી બનવું જોઈએ। ફરીથી હું આજ રોજ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા સમગ્ર દેશવાસીઓને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત। જય હિન્દ। નિલેશ જોશી, મોડાસા સામાજિક કાર્યકર। આજનો દિવસ પૂરા દેશ માટે, દેશની જનતા માટે, સર્વ દેશપ્રેમીઓ માટે એક આનંદનો દિવસ છે। 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસે આજે દેશના લોકો
રાજધાનીમાં જે ત્રણેય પાંખની સેનાઓની પરેડ થશે, સેનાઓની જે તાકાત બતાવશે, વાયુસેના, જલસેનાથી લઈ અને ત્રણેય સેનાઓની જે તાકાત બતાવવામાં આવશે, એનાથી દેશ પણ ગદગદિત થશે કે આપણી સેના પણ કોઈથી કમ નથી, એક એવું પ્રદર્શન પણ થવાનું છે. રાષ્ટ્રપતિ સલામી ઝીલશે. ત્યારે આજના દિવસ માટે સર્વ દેશવાસીઓ કે જ્યારે આ દેશ એ દુનિયામાં અલગ નામ રોશન કરવા જઈ રહ્યું છે, ત્યારે એક ખભેથી ખભા મિલાવી એકબીજાને નાત જાત ધર્મભાવના ભેદભાવ ભૂલી અને આ સ્વતંત્ર ગણતંત્ર દિવસે આપ સૌ હળીમળીને રહીએ તેવી શુભકામનાઓ સાથે જય ભારત, જય હિન્દ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.